એકવાર ઘણા બધા દેવતાઓ શિવજી પાસે લડવા આવ્યા, બાજવા, ઝઘડવા. શિવજી નેત્ર એમની સમાધિમાં હતા અને શિવજીને જગાડ્યા. શિવજી ઉઠો મહાદેવ, પ્રભુમ પ્રાણનાથમ વિભુમ વિશ્વનાથમ. ઉઠીએ. શિવજીએ કીધું શું થયું? બોલે તમારાથી એક શિકાયત છે. બોલે મેરે સે શિકાયત? હા. કેમ? તમારા લીધે મૃત્યુલોકમાં અમારી ડિમાન્ડ ઘટવા લાગી છે. શિવજી કઈ કેમ? બોલે અરે તમે બિલકુલ સસ્તા દેવ છો. તમારા લીધે લોકો અમને પૂછતા નથી, એટલા બધા માનતા નથી. તમારા કારણે અમારી ડિમાન્ડ ઘટી છે, અમારે આનું સોલ્યુશન જોઈએ. મહાદેવ કે કેમ? હું તો કોઈને ઘરે ઘરે કહેવા જતો નથી કે ભાઈ મારી પૂજા કરો. દેવતાઓએ કીધું એવું નથી દેવ. બોલે કેમ? જુઓ, ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા માટે ઠાકોરજી હોય તો કેટલી ચીજ સામગ્રી જોઈએ. એમના વાઘા જોઈએ, વસ્ત્ર જોઈએ, શૃંગાર જોઈએ, અત્તર જોઈએ, ચંદન જોઈએ, એમને પ્રસાદ જોઈએ, 56 ભોગ જોઈએ, રોજ એમને ભોગ લગાવવો પડે. શાલિગ્રામ ભગવાનની સેમ પ્રોસેસ, રઘુનાથજીની સેમ પ્રોસેસ, હનુમાનજી મહારાજને રોલી જોઈએ, ચંદન જોઈએ, ભોગ જોઈએ, લડ્ડુ આદિ આદિ. માં ભગવતીને ચૂંદડી જોઈએ, શૃંગાર જોઈએ, દાગીના જોઈએ, સાડી જોઈએ, રોજ આખા દિવસમાં ત્રિકાળ સંધ્યા જોઈએ, યજ્ઞ જોઈએ, ખીર જોઈએ. શિવજી કે તો હું શું કરું? બોલે અમારે બધાને કેટલી ડિમાન્ડ છે ને તમે માત્ર જલનો લોટો, એક પાણીના લોટાથી તમે પ્રસન્ન થઈ જાઓ. તો પાણીના લોટાથી પ્રસન્ન થતા તો કળિયુગના જીવ તો આમે કંજૂસ.